વિસનગરના તરફ વાડીનાથ શિવાલય ખાતે આકર્ષણનું કેન્દ્ર બની રહેલ પંચમુખી રુદ્રાક્ષનું અનોખું શિવલિંગ વિસનગર તાલુકાના તરફ વાડીનાથ ધામ ખાતે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને લાખો ભાવિક ભક્તો આ મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક ભાગ લઈ રહ્યા છે। ત્યારે વાડીનાથ ધામ ખાતે 2,51,000 પંચમુખી રુદ્રાક્ષના મણકાઓથી તૈયાર કરવામાં આવેલ અવલૌકિક શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। જ્યારે અતિરુદ્ર યજ્ઞ પૂર્ણ થશે ત્યારે આ રુદ્રાક્ષના મણકાઓને ભાવિક ભક્તોમાં મહંત જયરામગીરી બાપુના હસ્તે પ્રસાદી રૂપે વહેંચવામાં આવશે। આ શિવલિંગ તૈયાર કરનાર દાતા શ્રી રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે શિવલિંગને તૈયાર કરવા માટે પંચમુખી રુદ્રાક્ષના મણકાને નેપાળથી લાવવામાં આવેલ છે, જેની ઊંચાઈ 11 ફૂટ છે। રુદ્રાક્ષનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે રુદ્રાક્ષ એ શિવનો અવતાર છે। રુદ્રાક્ષના પૂજનનું ફળ શિવલિંગના પૂજન જેટલું જ મળે છે અને રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેક શારીરિક ફાયદાઓ થાય છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમના પરિવારમાં 4 પેઢીથી શિવની પૂજા થતી આવી છે અને તેમને પણ વાડીનાથ દાદા ઉપર અપાર શ્રદ્ધા છે। રમેશભાઈ કરમશીભાઈ રબારી છે। મારું ગામ ભાટવાસણા છે, ચાણસ્માની બાજુમાં। હાલ હું સુરત રહું છું। આ શિવલિંગ 11 ફૂટ હાઈટનું છે। આ શિવલિંગમાં રુદ્રાક્ષના મણકાઓનો ઉપયોગ થયો છે। આ રુદ્રાક્ષના મણકાઓ અમે સ્પેશિયલી નેપાળથી મંગાવેલા છે અને નેપાળના પંચમુખી રુદ્રાક્ષમાંથી આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે। ગુરુ શ્રી બળદેવ જયરામગીરી બાપુ અને જયરામગીરી બાપુની આજ્ઞાથી અમોએ આ શિવલિંગ બનાવ્યું છે, જે અતિ પવિત્ર રુદ્રાક્ષના મણકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 2,51,000 મણકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અમે નેપાળથી આ મણકાઓ લાવ્યા છીએ। જ્યારે આપણું આ સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને અતિરુદ્ર યજ્ઞ મહોત્સવ પૂર્ણ થશે એ પછી બાપુ દ્વારા આ રુદ્રાક્ષના મણકાઓને તમામ શિવ ભક્તોને તેમજ બીજા ભક્તજનોને પ્રસાદ સ્વરૂપે બાપુ હસ્તે આપવામાં આવશે। શિવ એ રુદ્રાક્ષનું પ્રતીક છે અને રુદ્રાક્ષ એ શિવજીનું પ્રતીક છે। શિવજીને રુદ્રાક્ષ એ અતિ પ્રિય છે। રુદ્રાક્ષ કોઈ પણ વ્યક્તિ પહેરી શકે છે। રુદ્રાક્ષ એ સાક્ષાત શિવનો રુદ્રાવતાર છે અને રુદ્રાક્ષની માળા પહેરવાથી આપણને માનસિક તેમજ શરીરની અંદર પણ ઘણા ફાયદાઓ મળે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।